આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના એક એવા કલાકાર વિશે કે જેમના વિશે કહેવાય છે ને કે તેઓએ ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. એટલે કે તેમનો પહેરવેશ, આંટીવાળી પાઘડી, કાનમાં પહેરેલું ઘૂંઘરું અને કમરથી ખભે સુધી વીંટાળેલી શાલ, કે જેના એક હાથની અંદર માઇક અને જમણા હાથમાં ફરતો દાંડિયો જોવા મળે છે. આ કલાકારની વિશેષતા એ છે કે તેઓ ગાતો જાય છે અને ફેરફૂંદી ફરતો જાય છે. અને વચ્ચે વચ્ચે જો તાન ચડે તેને તો ઢોલ વગાડે, તલવાર ફેરવે અને કોઈ સ્ટેજ પાસે જો પસાર થઈ જાય તો તેના નામની ગીત એટલે કે કડી પણ ગાઈ નાખે. તેઓના ડાયરામાં જોક્સ, ગામની વાતો, શહેરની વાતો હોય છે. સાથે સાથે જો ફટાણા સ્ટેજ ઉપરથી ગવાતા હોય તો ચોરીની જેમ સ્ટેજ ઉપર ફેરા ફરે છે અને હે હોકલીઓ જેવી કડી ઉપાડે છે અને ડાયરામાં મોજ રમાડી દે છે. આવા જ કલાકાર એટલે કે તમે તેમને જાણતા જ હશો, મનીરાજ બારોટ. મનીરાજ બારોટ ગુજરાતના જાણીતા લોક ગાયક છે. તેઓ ઉત્તર ગુજરાતમાં તુરી બારોટ લોકો દ્વારા ગવાતું એક પ્રખ્યાત લોકગીત સનેડો કે જેને જગતભરમાં પ્રસિદ્ધ કર્યું છે. તેમનું નામ વિશે જાણીએ તો કે પૂરું નામ મનીરાજ શિવાભાઈ બારોટ છે અને તેમનું મૂળ વતન બાલવા ગામ કે જે પાટણ પાસે આવેલું છે. તેમનું મૃત્યુ 30 સપ્ટેમ્બર 2006ના રોજ હૃદયરોગના હુમલામાં રાજકોટ નજીકના કોઈ રિસોર્ટમાં થયું હતું. તેઓ વિશેની વાત કરીએ કે તેઓ ગાયન, અભિનય અને મનોરંજનના શોખીન હતા અને તેમાં તેઓને ઘણી ચાહના મેળવી છે. તેઓ લોકગીતો અને ગરબાઓ ઘણા જાણીતા છે, જેમાં હે મણિયારો સૌથી લોકપ્રસિદ્ધ તેમનું લોકગીત તરીકે ઓળખવામાં આવે છે. મણિયારો, સેલેડ દરવાજા, સંજોરનો મેળ, સડક વચ્ચે છાપરી, હંબો હંબો વિછુડો, છોરી રમતોડી, છેલ પદમની, લીંબોડી, મહડો, સાકરિયા સેલડી, ચિતડાના ચોર, રૂમાલીઓ, સાહેબો ઢોલ, સોનાનો ગરબો વગેરે તેમના પ્રખ્યાત લોકગીતો અને ગરબાઓ જોવા મળે છે. તેમજ જેના લીધે તેઓ પ્રસિદ્ધ થયેલા છે તેઓ સનેડો, કે જેમને 3 પ્રકારના સનેડા એટલે કે 3 સનેડાના ગીતો ગાયા છે. લાલ લાલ સનેડો, બીજું છે જીવો લાલ સનેડો અને ત્રીજું છે માતાજીનો સનેડો. તે સિવાય તેઓ ગુજરાતી ચલચિત્ર એટલે પિક્ચરમાં પણ જોવા મળે છે, જેમાં મુખ્ય તેમના 5 પિક્ચરો જોવા મળે છે: ડોલા મારા મલકનો, સૈની વિજાનંદ, સાજન હૈયે સાંભરે, ખોડિયાર છે જોગમાયા અને છેલ્લું છે મેના પોપટ. તેઓના શિક્ષણ વિશેની વાત કરીએ તેઓ 1 થી 9 ધોરણ સુધી ભણેલા છે ને તેમાં 4 વાર નપાસ થયેલા છે. પછી તેમને નિશાળને રામ રામ કરી ડાયરામાં રામ રામની શરૂઆત કરી. એટલે કે તેમના વિશે પ્રશાંત કેદાર જાદવ નામના વ્યક્તિ એવું કહે છે કે લોક ગાયકને સાચો અર્થ સમજવો હોય તો તમારે મનીરાજને સમજવો પડે છે. તે લોકોમાંથી આવ્યો છે, લોકો માટે ગાયું છે, લોકો વતી ગાયું છે, લોકો જેવું પહેર્યું છે, લોકો જેવું બોલ્યા છે અને લોકો જેવું જ તેઓ નાચ્યા છે તેવું તેમના વિશે કહેવાય છે. અને ક્યારેય તેઓ પૈસાની રકમ નક્કી થતી ન હતી. એટલે કે કોઈ પણ જગ્યાએ ડાયરામાં જાય તો પછી તે જે પૈસા મળે તે સ્વીકારી લેતો હતો. ઓછા પૈસા મળે તો પણ તે સામેથી કહેતો કે મજૂરી કરતાં જે મળે છે તેના કરતાં આ જે મળેલા છે તે જ વધારે છે. આમ આવો લોક ગાયક હતા કે જેની તોલે અત્યારે ગુજરાતના કોઈ કલાકાર આવી નહીં શકે છે. જિગ્નેશ કવિરાજ જેવા મોટા મોટા કલાકારો પણ હાલમાં જો ડાયરો શરૂ થતો હોય તો મનીરાજ બારોટને પહેલાં યાદ કરે છે, કેમ કે તેમની તે લોકો આવી શકે એવો કોઈ કલાકાર જ અત્યાર સુધી ગુજરાતમાં પેદા નથી થયો છે. આમ મનીરાજ બારોટ એ ગુજરાતના એવા લોક કલાકાર હતા કે જેના કારણે આખું ગુજરાત ગાંડું હતું. જો તમને મારી માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.